સોમવારે સવારે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિત 13 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું. ધુમ્મસને કારણે ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા અને દિલ્હીમાં દ્રશ્યતા શૂન્ય થઈ ગઈ હતી. સવારે 8:30 વાગ્યા સુધીમાં રસ્તાઓ પર કંઈ સ્પષ્ટ દેખાતું ન હતું. યુપી, હરિયાણામાં શૂન્ય દ્રશ્યતાને કારણે 20 અકસ્માતો, 80 વાહનો અથડામણમાં 12 લોકોના જીવ ગયા હોવાનું અહેવાલોમાં જાણવા મળ્યું છે.